મમ્મા બોલો. આ ફ્રાઈડ રાઈસ કેવી રીતના બનાવતા? ચાલ એની રેસીપી તો બતાવી દે. હા ચલો, જો મેં પહેલાં છે ને તેલ લીધું છે હા અને 1 ચમચી બટર નાખ્યું હતું. હા તેમાં જીરું મૂક્યું છે અને પછી થોડી હિંગ નાખી છે અને બધા વેજીટેબલ બ્રોકલી છે, કોબીજ છે, કેપ્સિકમ છે, મકઈ છે અને મશરૂમ છે. આટલું ચોપ કરી અને ધોઈને કોરું પાડી દીધું છે અને પછી તેને વઘારી દીધું છે તેલ અને બટરમાં. બરાબર. કોઈ એક્સ્ટ્રાનો મસાલો નથી નાખવાનો, જે આપણો રેગ્યુલર મસાલો હોય તે, જેમ કે મીઠું છે, મરચું, ધાણા જીરું, થોડો ગરમ મસાલો નાખ્યો છે અને 1 પેકેટ મેં મેજિક મસાલો નાખ્યો છે. તેનાથી આખો ટેસ્ટ અલગ આવી જશે ફ્રાઈડ રાઈસનો. અને મેજિક મસાલો ઓપ્શનલ છે, તમારી પાસે ના હોય તો તમે એને તો પણ સ્કીપ ચાલી પણ શકે. કરી હા, શકો છો. પણ આ તો છે આપણી પાસે એટલે નાખ્યો. અને મીઠું ધ્યાનથી નાખવાનું, કારણ કે પેલા મસાલામાં પણ આવે છે. અને આ જે વેજીટેબલ છે ને એકદમ ચડવા નથી દેવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. અને પછી આપણે નાખી દેવાનું છે અંદર રાઈસ. બરાબર. બંને મિક્સ કરી દેવાનું છે. તૈયાર છે આપણો મિક્સ વેજ ફ્રાઈડ રાઈસ.